ત્યાર સુધીમાં કેટલી કથા ચાલી? 6 મન્વંતરની કથા ચાલી. મન્વંતર કોને કહેવાય? શરૂઆતમાં આપણે કહ્યું હતું, ફરી એક વખત યાદ કરાવો. સતયુગ, દ્વાપર, ત્રેતા ને કળિયુગ, 4 યુગ. સતયુગના 17,28,000 વર્ષ, ત્રેતાના 12,96,000 વર્ષ, દ્વાપરના 8,34,000 વર્ષ અને કળિયુગના 4,32,000 વર્ષ. એમ કઈ કુલ 43,20,000 વર્ષ. એટલે 4 યુગની એક ચોકડી થઈ. એક ચોકડી, 4 યુગની એક ચોકડી. એ 1000 ચોકડી થાય ત્યારે બ્રહ્માનો એક દાડો થાય. તમે જરા ગણતરી કરજો, કોમ્પ્યુટર રાખો મનમાં. 4 ચોકડી, 4 યુગ જાય ત્યારે એક ચોકડી, એવી 1000 ચોકડી જાય એટલે કે 4 અબજ અને 32 કરોડ વર્ષ જાય તારે બ્રહ્માનો એક દાડો થાય. એક દાડો થાય એટલે એટલા વર્ષની એક રાત થાય. દાડો પૂરો થાય ને બ્રહ્મા હોઈ જાય એટલે એને નૈમિતિક પ્રલય કહેવાય. એવા બ્રહ્માના જે 4 અબજ અને 32 કરોડ વર્ષ અને એટલે દિવસ અને એટલા વર્ષની રાત, 8 કરોડ ને 64 લાખ વર્ષ એટલા થતા બ્રહ્માનો એક આખો દાડો થાય. એને ટેન્શન પહોંચે ઘેર જઈને ગુણજો, અહીં તો નહીં ગુણી શકો. એને ટેન્શન પહોંચે છે ગુણો ત્યારે બ્રહ્માનું 1 વર્ષ થાય. અને એવા 100 વર્ષ થાય ત્યારે બ્રહ્મા મરે. હવે ક્યાં જતો ગણતરી કરો? પણ બ્રહ્માનો એક દાડો તમે ગણો ને, 1000 ચોકડી, એમાં 14 મનુ બદલાય. 14 મનુ બદલાય. દરેક મનુ 71 ચોકડી જીવે. પછી પોસ્ટ બદલાય, બદલી થાય એની, બીજો મનુ આવે, ત્રીજો મનુ આવે. એ પ્રમાણે 1000 ચોકડીનો એક દાડો, 1000 ચોકડીની એક રાત, એમ ગણતે ગણતે એક દાડો પૂરો થાય. 365 ગુણો 1 વર્ષ થાય. એવા 65 ગુણો 1 વર્ષ થાય. એવા અત્યારે આજે બ્રહ્માને 56મું વર્ષ ચાલે છે એમ કે છે. હું તો જોવા નથી ગયો. મને મારા વર્ષની પૂરી આ તો ગણતરી કહીએ છીએ. બાકી બ્રહ્માના વર્ષ 56મું વર્ષ ચાલે છે. તારે 56મા વર્ષના ઉપર થોડાક મહિના થયા છે ને એમાં પાછો આજનો દાડો, એમાં 14 મનુ બદલાય. અને આજના દાડાની આ કથા ચાલે છે. આજના દાડામાં 6 મનુની કથા તો થઈ ગઈ. આગલા દાડાની કથા તો કોણે લખી છે? એના આગલા દાડાની કથા તો કોણે લખી છે? આ એક જ દાડાની કથા. અને એમાં 14 મનુ બદલાય. એમ 6 મનુ તો ગયા. હવે 7મો મનુ વૈવસ્વત મન્વંતર ચાલે છે અત્યારે. 7મો મનુ એ વૈવસ્વત મન્વંતર. વૈવસ્વત મનુ એ મનુનું નામ વૈવસ્વત. પણ આ મનુ વૈવસ્વત થયો તે પેલા બહુ પુણ્યશાળી જીવ હતો. વૈવસ્વત મનુ થયું કે પહેલી વાત છે? કલેક્ટર થવું હોય તો IAS પરીક્ષા પાસ કરવી પડે છે. આ તો મનુ થવું ને. આ વૈવસ્વત મન્વંતર ની અંદર જે વૈવસ્વત થયો મનુ, એ મનુની થોડીક આગલી વાત તમને કહું. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે કે આ વૈવસ્વત મનુ ક્યાંથી આવ્યો, એની એક જરાક આગલી વાત કહું. કહ્યું કે બ્રહ્મા આ નૈમિતિક પ્રલય વખત રાતે હોઈ ગયા ને ત્યારે એમના મોઢામાંથી વેદો કંઈક નીકળી પડ્યા છે. ઘણી વખત ડેન્સર નથી નીકળી પડતું, એવું થયું છે. ભગવાન જાણે, કઈ ખબર નથી મને તો. આ તો અંદર ભાગવતમાં લખેલું છે. પાછા નહીં તો કોઈ પ્રશ્નો પૂછો તો મને ગૂંચવણ થઈ જાય. મનુ ભગવાન મળે તાર પૂછી જોજો. અગર તો વ્યાસ નારાયણ મળે તાર પૂછી જોજો. પણ બ્રહ્માના મોઢામાંથી વેદો નીકળી ગયા. રાતે ઊંઘમાં નીકળી ગયા છે બ્રહ્માને. આપણે નીકળી જતું, ઘણી વખત આપણે લાળ નીકળી જાય મોઢામાં, નીકળી જતી ઓછીકું બગાડે. એવું કંઈક થયું છે. ભગવાન જાણે શું થયું. એ બ્રહ્માના મોઢામાંથી વેદો નીકળી ગયા. અને એમાં હયગ્રીવ નામનો રાક્ષસ હતો, દુષ્ટ અસુર. એ કંઈક બેઠો હશે ઘરમાં, મારો વેદો જ ચોરી ગયો. બ્રહ્મા સવારમાં ઉઠ્યા, મારું બધું વેદો ગયા હતો, ચોરી ગયો. ભગવાનને ખબર પડી, ભગવાનને કે આ તો વેદો ચોરી ગયો. એટલે એમણે ગાયો, બ્રાહ્મણો, દેવો, સત્પુરુષો, વેદો, ધર્મ, અર્થ એ બધાની રક્ષા કરવાની ઈચ્છા કરી. એમણે કે એની રક્ષા કરવા હયગ્રીવનું મારું. એટલે એમણે એક માછલાનું રૂપ ધારણ કર્યું. નાનું માછલું બન્યા પરમાત્મા. આ મત્સ્યાવતારની કથા છે. નાનું માછલું બન્યા. હવે થયું તે વખતે
તે દ્રવિડ દેશમાં સત્યવ્રત નામનો એક રાજા હતો. એ બહુ રાજસી હતો, નારાયણ પરાયણ, બહુ પવિત્ર આત્મા. એ ફક્ત જળનો જ આહાર કરે, પાણી જ પીવે, બીજું કશું જ નહીં. અને ખૂબ તપશ્ચર્યા કરે. કેટલી તપશ્ચર્યા એની જો મનુ થાય છે. આ સત્યવ્રત રાજા વૈવસ્વત એનું નામ પડ્યું. પણ એ મનુ આ જે વૈવસ્વત એ આગલા જન્મનો, એનો આગલો જન્મ સત્યવ્રત નામનો રાજા, દ્રવિડ દેશનો રાજા, જળનો જ આહાર અને ઉગ્ર તપશ્ચર્યા કરેલી. ઉગ્ર તપસ્યા કરી. એક વખત એવું થયું કે કૃતમાળા નદી હતી એની પાસે, નદી કૃતમાળા, એના તટ ઉપર બેઠો બેઠો એ જળ તર્પણ કરી રહ્યો હતો, સૂર્યનારાયણને અર્ઘ આપી રહ્યો હતો. એવામાં એના ખોબામાં એક માછલી આવી ગઈ. પરમાત્મા જતા માછલી આવી ખોબામાં આવી એટલે એમણે વિચાર એ માછલી ખોબામાં આવી ગઈ, નાખી દો પાણી. પાણી નાખવા ગયો તો પેલી માછલી કહે પૈસા મને ના નાખશો, મને આ બધા જળચરો બીજા મારી નાખશો, માટે પૈસા તમે જોડે લઈ જાઓ. પેલો કે સારું કઈ નહીં, કમંડળ હતું તો કમંડળમાં પાણી હતું તો કમંડળમાં મૂકી દીધી માછલી. ઘેર ગયા તો માછલી તો મોટી થઈ ગઈ, એકદમ મોટી થઈ ગઈ. વિચાર કર્યો કે આ તો બહુ મોટી થઈ ગઈ, હવે શું થાય? મોટા તપેલામાં નાખી, એને તપેલામાં નાખી તો મોટી થઈ ગઈ. મોટો તપેલો આવ્યો એમાં નાખી, એમાં મોટી થઈ જાય, જલ્દી જલ્દી મોટી થઈ જાય. પછી વિચાર કર્યો નાખવી ક્યાં? સરોવર હતું ગામમાં નાખી, સરોવરમાં નાખી. સરોવર આખું છલાઈ ગયું, મોટી થઈ ગઈ એકદમ. જરા મગજ ઠેકાણે રાખીને વાત કરજો. ઠંડી છે ને એટલે ટાઢા પરના ગપ્પા છે, એમાં મત થાય છે. ગપ્પા નથી, ફેક્ચ્યુઅલ બટ ઇનકન્સીવેબલ. આ બધી ફેક્ચ્યુઅલ છે પણ ઇનકન્સીવેબલ. આપણે મગજમાં નહીં ઉતરે, કારણ કે આપણું મગજ એટલું પાવરફુલ નથી. મેં તમને એ દાખલો તો 500 વખત આપ્યો છે કે કીડીને એમ કહો કે હાથી 5 લાડવા ખાઈ ગયો તો કીડી હશે જ, તમે હશો, હું હશું. લાડવો ઉપર મિલો કીડી મરી જાય. લ્યો તો એ કીડીને આગળ તમે ડંફાસો મારો, હિમાલય પર્વત આવડો મોટો હતો તો કીડી હશે જ. કીડીએ કોઈ દાડો હિમાલય પર્વત જોયો જ નથી, હિમાલય પર્વતમાં રહે છે છતાં. તો આ ઇનકન્સીવેબલ છે. આ બહુ મોટું થયું, સરોવર મોટું થઈ ગયું. માછલું એને વિચાર કર્યો કે આ તો સરોવર મોટું થઈ ગયું. ત્યાં નાખ્યા સમુદ્રમાં નાખવા જતો હતો, કારણ કે એને ક્યાં માય ક્યાં નાખવા ગયો એટલે માછલો રડવા માંડ્યો, ના મને ના નાખીશ નહીં, તારા સરોવરમાં બહુ મોટા મગરમચ્છ છે, મને ખાઈ જશે. આને પડી ગયો વેમ કે મારે બધું આ કઈક તરકટ છે, આ કઈક ગરબડ છે, આમાં આવું કે માછલું કઈ આવું હતું. મને તમને અક્કલ મનાય છે, આવી છે એને અક્કલ મનાયું કે માછલી વળી આટલી મોટી થાય છે. હવે 2 દાડામાં તો મને સમુદ્રમાં એવડી થઈ ગઈ. આમાં કઈક ગરબડ છે. માછલીને કહ્યું તું સાચું બોલ, કોણ છું તું? આ છે શું તારામાં? એટલે સાક્ષાત નારાયણ પ્રગટ થયા, મત્સ્યાવતાર પ્રગટ થઈને કહ્યું જો રાજા, હું તને વાત કહેવા જ આવ્યો હતો. આજથી 7મે દાડે 3 લોક પ્રલય કાળના સમુદ્રમાં ડૂબી જવાના છે. આજથી 7મે દાડે. અને તે વખતે એક મોટી હોડી આવશે, નૌકા આવશે, મોટી નૌકા આવશે. અને એમાં આ સમગ્ર વિશ્વની જેટલી ઔષધિઓ છે એ બધી ઔષધિઓ અને નાના મોટા બીજા જે બીજો બધા બીજ બિયારણ છે, બધા બીજોને લઈ અને તું હોડી બેસી જજે. અને સપ્તર્ષિઓ પણ તારી સાથે બેસી જશે. અને તે વખતે બિલકુલ અંધકાર થઈ જશે, ભયંકર અંધકાર થઈ જશે. અને અંધકારની અંદર પેલા સપ્તર્ષિઓના તેજને લીધે કઈ તને કંઈક કંઈક દેખાશે, જોજુ પહોંચું. બાકી સપ્તર્ષિઓના તેજને લીધે. અને પછી ઓરિયું ચાલશે અને એટલો જબરજસ્ત વાયુ વાશે કે નાવ એકદમ અતિશય કંપી જશે. તે વખતે વાસુકી નાગ દ્વારા તું તારી નાવને મારા સિંગડા હાથે બાંધી દેજે. અને પછી બ્રહ્માની રાત્રિ જયારે પૂરી થઈ જાય ત્યાં સુધી, એટલે એટલા વર્ષ 1000 ચોકડી, એટલા વર્ષ સુધી બ્રહ્માની રાત ચાલશે. અંધકાર હશે, નૈમિતિક પ્રલય હશે. તો આખી રાત નાવડીને તું ફરજે, આખી રાત. અને તે દરમિયાન
તે જે સાધના કરી છે અને એમાં તને જે બ્રહ્મ જ્ઞાનના સવાલો પેદા થયા છે એ બધા બ્રહ્મ જ્ઞાનના સવાલો તું મને પૂછજે અને હું તને એનો જવાબ આપીશ. અને એ જે સવાલો પૂછ્યા અને એ જે જવાબો આપ્યા એ વ્યાસનારાયણે મત્સ્ય પુરાણ લખ્યું. મત્સ્ય પુરાણ બહુ ડિટેલની અંદર આ વાત કરી. મત્સ્ય પુરાણ એની અંદર આ બધી વાત આવે છે. આખું મોટું પુરાણ લખ્યું એમ હતું. બસ આટલું કહી અને પછી તો પેલા મત્સ્ય રૂપધારી ભગવાન ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. અને ખરેખર પેલો ને થયું કે 7મે દાડે પ્રલય કાળ છે એટલે એની પ્રતીક્ષા કરતો હતો. 7મો દાડો આવ્યો, બધી તૈયારી કરીને બેઠો હતો. બધાએ જેટલી વનસ્પતિઓ બીજ વગેરે બધા હતા બધા લઈને બેઠેલો. અને ભગવાનના કયા મુજબ બરાબર મહાભયંકર પ્રલય કાળ શરૂ થયો. અને એ વખતે જળમાં તળાઈ આવતી નાવડી આવી. બધું લઈને બેસી ગયો. બેસી ગયો, બધા બીજ, બધા લતાઓ, બધી 70 સુધી સાથે વનસ્પતિઓ બધી લઈને બેસી ગયો. અને પછી ભયંકર તોફાનમાં આ નૌકા ડગમગવા લાગી. અને તે વખતે મહાસમુદ્રમાં પ્રગટ થયેલા પેલા માછલાના શિંગડા અને એની સાથે નૌકાને એને વાસુકી નાખથી બાંધી દીધી એના કહેવા પ્રમાણે. અને પછી મત્સ્ય સ્વરૂપના મહિમાની સ્તુતિ કરવા માંડ્યો. ભગવાનના મત્સ્ય સ્વરૂપનું સ્તુતિનું બહુ સુંદર વર્ણન છે. ભગવાનની સ્તુતિ કરશે મત્સ્યાવતારની. અને રાજા સમુદ્રમાં વિચરવા લાગ્યો. આ સત્યવ્રતની વિનંતીથી એ મત્સ્ય પછી સમુદ્રમાં વિહાર કરતે કરતે તત્વ વસ્તુનો ઉપદેશ એને કર્યો, બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કર્યો અને પોતાનું પરમાત્માનું સ્વરૂપ એને સમજાયું. કેટલી સાધના બ્રહ્મ જ્ઞાન સમજવા માટે, કેટલી સાધના. સાક્ષાત નારાયણ એને સમજાયું. અને પછી એ રાજા આ કલ્પમાં વૈવસ્વત થયો. આ વૈવસ્વત મનુની કથા આજથી શરૂ કરીએ છીએ. વૈવસ્વત મનુ જે હતો એ વૈવસ્વત મનુ તમને ઓરિજિનલ જે વંશ કહેલો બ્રહ્મા, અને બ્રહ્માનો દીકરો મરીચી માનસ પુત્ર હતો, એનો કશ્યપ ને એનો વિવસ્વાન, અને એનો દીકરો આ શ્રાદ્ધદેવ મનુ. એ વૈવસ્વત મનુ 7મા મન્વંતરનો, એનું નામ શ્રાદ્ધદેવ. મનુનું પણ નામ હોય. કલેક્ટર તો ખરો, પણ કલેક્ટરનું નામ હોય પાછું. કલેક્ટર એટલે કલેક્ટર કે નામ છે, એ તો પોસ્ટનું નામ છે. મનુ પોસ્ટનું નામ છે. પણ આ વૈવસ્વત મનુ એ થયો. એનું અસલ નામ તો શ્રાદ્ધદેવ. એ શ્રાદ્ધદેવ હતો તે શ્રદ્ધ નામની પત્ની સાથે પરણેલો. એને એક શ્રાદ્ધદેવને દીકરો નહીં. તકલીફ આ જો દરેકને ઘણી ઘણી આ તકલીફ આવીને ઉભી રહેતી. જ્યાં જો ત્યાં વાર્તામાં આવી વાત આવવાની. દીકરો નહીં. વશિષ્ઠ એમના કુળગુરુ વશિષ્ઠને વિનંતી કરી, મહારાજ મને દીકરો થાય એવો યજ્ઞ કરી આપો. વશિષ્ઠ મુનિએ કહ્યું, સારું તમે દીકરો થશે, ચાલો યજ્ઞ કરીએ. યજ્ઞ કરવા બેઠા, બધા બ્રાહ્મણો બેઠા. મુખ્ય તો હેડ તો વશિષ્ઠ મુનિ, પણ બધા મંત્રો ને બધું ને આ ઓમ કરવાના હવન કરે એ તો બધા એસિસ્ટન્ટો કરે ને, બધા આસિસ્ટન્ટો કરે. કેવા પ્રમાણે કે આ પ્રમાણે મંત્ર બોલવાનો તમારે, તો પુત્રેષ્ઠી યજ્ઞ કરવો હોય તો અમુક મંત્રો બોલીએ તો દીકરો થાય, અમુક જાતના મંત્રો બોલીએ તો દીકરી થાય, અમુક જાતના મંત્રો બોલીએ તો રાક્ષસ પેદા થાય. અને કઈ પણ કામના ના હોય તો પરમાત્મા સાક્ષાત નારાયણ પેદા થાય, વિષ્ણુ ભગવાન પેદા થાય. વશિષ્ઠ મુનિને કહ્યું મનુએ, શ્રાદ્ધદેવે, કે મહારાજ મને દીકરો જોઈએ, દીકરો થાય એવા મંત્રો બોલજો. વશિષ્ઠ મુનિ કઈ વાંધો નહીં, તમે દીકરો થશે, શું વાંધો છે. બધા આસિસ્ટન્ટોને કહી દીધેલું કે ભાઈ દીકરો થાય એવા મંત્રો બોલજો, નહીં તો પેલો વૃત્રાસુર નહીં પાક્યો તો એવું થાય, ગડબડ થઈ જાય. હા, ઇન્દ્રનો શત્રુ પાકવાને બદલે ઇન્દ્ર જેનો શત્રુ છે એવો પાક્યો. એવો કઈક બોલવામાં ભૂલ થઈ ગઈ ને, રસોઈ દીર્ઘમ ભૂલ થઈ જાય તો ગડબડ થઈ જાય. સંસ્કૃત ભાષા છે આ તો, રસોઈ દીર્ઘમાં ભૂલ થઈ જાય. આ મંત્રો તો કરવા માંડ્યા, પણ એમાં વૈવસ્વત મનુની જે પત્ની હતી ને, એને પેલા જે આસિસ્ટન્ટો હતા ને એને ખાનગીમ કહી રાખ્યું કે મારા ધણી દીકરો જોઈએ, પણ મારે દીકરો જ જોઈતો, મને દીકરી ચાલુ કરો. હવે આ હંમેશા સ્ત્રીને દીકરી હોય તો સારું, દીકરો તો હેર તો થઈ જાય બહુ લઈને. દીકરી હોય તો ખૂબ દાડે મોડે હાથે કામમાં આવે બચારી. એને કાગળ લખ્યો એને તો જમીન પૂછવાય ના રે, હેડી આવે. અને છોકરો હોય તો પૂછવા રે વહુને કે હું જાઉં એમ. એટલે એને કહ્યું મને દીકરી થાય એવું મંત્ર તમે બોલજો. હા ભલે રાજા કહેતો. હવે તો ભાઈ બહેરાનું કયું કરે ને, હંમેશા આપણે રસોઈ બોલાયો હોય ને રસોઈ કરવાની હોય અને બધાને જમાડવાના હોય, ઘીના ડબ્બા લાવીને મેલા હોય, પણ બૈરાન કહી દે પેલા રસોયાને કે ભાઈ ચોખ્ખું ઘી નથી વાપરવાનું, દાંડા ઘી વાપરવાનું છે.
જો એને ખબર ના પડે એવી રીતે, હા, તો એને ધણીને ખબર ના પડે, દાલડા ઘી વાપરે ને ખાય, બધા ખાઈ જાય, પછી પેલો ધણી પૂછે કે ઘીના ડબ્બા બજાર ક્યાંથી? અમે દાલડા વાપરીશું. તો હંમેશા રસોઈ તો બૈરાનું કયું કરે કે આદમીનું કયું ઓછું જ કરે. તો આસિસ્ટન્ટો કહ્યું કે તમે દીકરી પેદા થાય એવો મંત્ર બોલજો. હવે વશિષ્ઠ મુનિ તો એ જ બચારા આસિસ્ટન્ટો જ બધું કરે ને. આ આસિસ્ટન્ટો હતા રોટલી બધા બેઠેલા, એમ મારા મંત્ર જપ્યા ને એની અંદર દીકરી થાય એવા મંત્ર બોલ્યા, અને ખરેખર યજ્ઞ પૂરો થયો, ત્યાં દીકરી પેદા થઈ. દીકરીનું નામ ઈલા નામ પાડ્યું. ઈલા નામની કન્યા ઉત્પન્ન થઈ. પેલો રાજા વિચારમાં પડી ગયો, એટલે મહારાજ મેં તમને શું કહ્યું હતું વશિષ્ઠ મુનિ, તમે આ શું ગોટાળો વાળ્યો? આ મારો દીકરો જોતો તો તમે તો દીકરી ઉભી કરી દીધી, પાછા ક્યાં ઉપાધીમાં પડી છો? મારા તો બહુ ખોટું થયું, ગમે તેમ કરો, ગમે તે રસ્તો કરવા. બધું મેં તો એટલે ભાઈ મંત્ર બોલવાને કયા હતા, દીકરો થાય એમાં આ કોઈ ગડબડ થઈ ગઈ લાગે છે. ભાઈ હવે શું થાય? દીકરી થઈ એ થઈ, હવે શું થાય? તો ના મહારાજ ગમે તેમ કરો, તમારી સત્તા વાપરો, ગમે તેમ કરો, પણ દીકરો થવો જોઈએ. વશિષ્ઠ મુનિએ કહ્યું ચાલો મારા યોગ બળથી ઈલાને હું દીકરો બનાવી દઉં. તો એને ઈલા જે દીકરી હતી એનો દીકરો બનાવી દીધો. બોલો, ગજબની વાત છે ને, કેવું સાયન્સ હશે તે વખતનું. દીકરો બનાવ્યો, એનું નામ પાડ્યું સુદ્યુમ્ન નામ પાડ્યું. ભાગવતની કેટલીક કથાઓની અંદર ઊંડાણમાં રહસ્ય બહુ છે, પણ એ બધા રહસ્ય જો ખોલવા જઈએ તો કેટલી વખત આપણે પણ ગૂંચવાડામાં પડી જઈએ. કેટલી વખત એનો ખરેખર આપણે જે જવાબ આપીએ છીએ સાચો છે ખોટો એ આપણે કહી શકતા નથી. પણ ખરેખર એની અંદર જે આ રિસર્ચ વર્કનું કામ છે, રિસર્ચ વર્ક એ મેં પેલી પૂનાની વાત કરી ને, પૂનાની અંદર ભાંડારકર રિસર્ચ વર્ક ચાલે છે, રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન છે ભાંડારકર રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન. એની અંદર આ બધી વાતોના રિસર્ચ કરે છે લોકો, અને એમાં સાયન્ટિફિકલી ને લોજિકલી તથ્ય શું છે એ જાણવા પ્રયત્ન કરે છે લોકો. બાકી તમે મને પૂછો તો મારી અક્કલ ચાલે એટલું હું બોલું, બીજાને પૂછો તો બીજાની અક્કલ ચાલે એવું બોલે. પછી કઈ પેલા મહારાજ તો આવું કહેતા હતા, ના મહારાજ આવું કેમ બોલે છે? તો વળી પાછા ગોટાળે ચડી જાઓ. ગોટાળે નથી ચડવું આપણે, એની અંદર મુખ્ય તો ભક્તિ માર્ગ છે, ભક્તિ ગ્રંથ છે, તો ભક્તિને આપણે પસંદ કરી છે. પણ આવું થયું. વશિષ્ઠ મુનિએ દીકરો કરી દીધો. ભાઈ દીકરાનું નામ પાડ્યું સુદ્યુમ્ન. આ સુદ્યુમ્ન પણ મોટો થયો, હોશિયાર, શિકાર કરવા જાય, ઘોડા સવારી કરે, બહુ જોરદાર. એક દાડે શિકાર કરવા ગયો તો જતે શંકર ભગવાનનું એક ક્રીડાવન હતું, એમાં પહોંચી ગયો. હવે આ ક્રીડાવનમાં જરા ગરબડ જેવું હતું. ભગવાન શંકરને જયારે જગદંબા પાર્વતી સાથે ક્રીડા કરવી હોય ત્યારે એકાંતની અંદર આ વનની અંદર આવતા અને આનંદ કરે, વિહાર કરે. તો એક વખત એવું હતું ભગવાન શંકર અને જગદંબા પાર્વતી બંને વિહાર કરતા હતા. તે વખતે તો હવે અવ્યવસ્થિત રીતે બેઠા હોય, પતિ પત્ની એકલા ઘરમાં બેઠા હોય, ત્યારે કઈ આમ સોફા સેટ ઉપર બેઠા હોય તો એકબીજાને અડીને બેઠા હોય, એકબીજાને ખભા પર હાથ લઈને બેઠા હોય, બની શકે. ઇટ ઇઝ પોસિબલ. એવી રીતે બેઠા હશે, જેવી રીતે વિવેકપૂર્વક બેસે. આપણે કોઈક આવે એટલે પતિ પત્ની આમ બરાબર સીધા થઈ જાય, પાછા વળી પાછા જાય એટલે વળી પાછા પેલી વખત લડી ખરા લડતા હોય પણ કોઈ મહેમાન પાછા ડાયા થઈ જાય, બે પાછા વળી પાછા મહેમાન જાય એટલે વળી પાછા પાટકે બે જણા. આવું બને. હંમેશા કેવું બને છે જોવું હોય તો કયા વગર જવું, અને પછી ખબર પડે કે કેવા છે. આમ તો રૂપાળા દેખાય, બહાર તો હારા દેખાય, બહાર તો બીજા મકાન કરે, પણ એકલા બેઠા હોય ત્યારે કોકદાર જઈ ચડો ત્યારે ખબર પડે બહાર તો જ હોય બે જણા. આગળ તો પ્રેમ કરતા હોય. ભગવાન શંકર અને પાર્વતી બંને બેઠેલા આનંદ કરતા હતા, અને એમાં ઋષિ મુનિઓનું મન થયું કે ભગવાનના દર્શન કરવા જઈએ. બેટા એમને હરણા કહી જ ગયા અંદર. ભગવાન શંકરને તો કઈ લાગે ને કે કઈ ને આયા ઋષિ મુનિઓ આયા છે, બેહો બેહો બેહો. પણ પાર્વતીજીને બહુ દુઃખ લાગ્યું, કરે આપણે આવી રીતે અવ્યવસ્થિત બેઠા હતા એટલે એમ કે બહુ ખરાબ આદમી તો નહીં, પણ આમ સાધાને અડીને બેઠા છે, કેવું છે. તો હંમેશા સ્ત્રીને તો દુઃખ થાય ને કે આપણે કહ્યું મહારાજ આ ઋષિ મુનિઓ કેવા બેવકૂફો છે, એમને હેડે આવે છે કે બેલ મારતા નથી, કશું નહીં, ચિઠ્ઠી મોકલતા નથી, એમને હેડે આવે છે. તો કે બધા ઋષિ મુનિઓ છે, એમને કઈ ના પડાય છે, આવે અને શું છે, આપણા બાળકો છે ને એમાં શું થઈ ગયું. છોકરા આપણે મા બાપ અવ્યવસ્થિત બેઠા હોય એમાં એકબીજાને સાથે કદાચ છોકરા ઘરમાં કોઈ એને રમે તો મા બાપને કઈ સંકોચ ના થાય, કશું નહીં, એમ છોકરા છે ને. પણ પાર્વતીજી જરા મનમાં થયું કે મહારાજ આવી રીતે કોઈ માણસ પેસી જાય ઠીક નહીં ને, કોઈ બહેરું માણસ આવી જુદી વાત છે, પણ પુરુષો આવે સારું નહીં. પુરુષ એકદમ આવી જાય નહીં સારું, બહેરા આવે તો કઈ વાંધો નહીં. માટે એક રસ્તો કરો. શંકર ભગવાન રસ્તો કરીએ, એમાં શું, જાઓ હું આ એવો વરદાન કે શ્રાપ જે ગણો તે આપું છું કે આ વનમાં જે પહેરે, આ ક્રીડા વનમાં એ પુરુષ હોય તો સ્ત્રી બની જાય,
આવું એને જાહેર કર્યું. તાત્યું મારેલું હોય છે કે આ વનમાં જે પહેશે એ પુરુષ તે સ્ત્રી થઈ જશે. હવે આ બિચારો સુદીમ શિકાર કરવા ગયો હતો, તો શિકાર કરવા ગયો એને બોર્ડ નહીં વાંચ્યું હોય કે અહીંયા આગળ આવું થાય છે. એમ જેમ ગયો ઘોડા ઉપર બેસીને ગયો શિકાર કરવા. જેવો અંદર પ્યાઠો એ બની ગયો બૈરી, અને પેલો ઘોડો ઘોડી બની ગયો. બોલો, ગજબ થઈ ગઈ વાત. એક તો ઈલા હતો, ઈલામાંથી ભરણે પરાણે પુરુષ કર્યો. એક તો પુરુષ છોકરો હતો ને છોકરાની છોડી થઈ ગઈ, છોડી પાછ છોકરો થઈ ગયો, છોકરાની પાછ છોડી થઈ ગઈ. કેટલો ગરબડ ગોટાળો થઈ ગયો. પાછો એ તો થઈ ગયો સ્ત્રી થઈ ગયો. પછી સ્ત્રી થાય એટલે પુરુષ નું જે પુરુષની જે એક વિસ્મૃતિ થઈ ગઈ એને. પછી તો બધું ભૂલી જ જવાય ને. પુરુષમાંથી સ્ત્રી બની ગયો એટલે પુરુષ તરીકેની જે જીવન હતું એની વિસ્મૃતિ થઈ ગઈ. ઘોડો ઘોડી બની ગયો, એની વિસ્મૃતિ થઈ ગઈ. બહુ સુંદર, એવી સુંદર સ્ત્રી બની ગયો. સ્ત્રી તો બની ગયો, પછી તો બધે ફરવા માંડ્યો આમ તેમ. મંડ્યો કે મંડી જે કહો તે ફરવા મંડી આમ તેમ. એમાં ચંદ્રનો દીકરો બુધ ચંદ્રનો દીકરો થાય. એ બુધ બહુ રૂપાળો, સાથી રૂપાળો તો કેમ હતો એની કથા આગળ આવશે. એ કથા આવે ત્યારે જરા મગજને ઠેકાણ રાખવું પડશે, નહીં તો ગરબડ ગોટાળો થઈ જશે. આપણે ક્યાં કૂચવાડામાં પડી જઈશું. તો આ ચંદ્રનો દીકરો બુધ એ પણ ત્યાં ફરવા આવેલો. હવે પેલો તો પેલી કે પેલો એ તો બહાર આમ તેમ ફરતો હતો, અંદર કમ્પાઉન્ડની બહાર બધા ફરે, પણ છોકરી થઈને ફરતો હતો. ત્યાં બુધે એને જોઈ એટલે બહુ રૂપાળી એટલે એ તો પ્રેમમાં પડી ગયો. પેલી બઈએ એને પણ જોયો બુધને, એ પણ બહુ એટલો જ રૂપાળો. તો બંનેને લવ થઈ ગયો. લ્યો, પ્રથમ દ્રષ્ટિએ પ્રેમ થઈ ગયો કે આપણે બે જણા પૈણીએ. તો કે બહુ સારું, ચાલો પૈણીએ. અને એ બંને પૈણ્યા. અને એ આ જે સુદ્યુમ્ન પણ બૈરીના શરીરથી બૈરીના શરીરમાં એને પુરુરવા દીકરો થયો. પુરુરવા કે જે વિક્રમોર્વશિયમ ની અંદર પુરુરવા ને ઉર્વશીની કથા જે કાલિદાસે લખી છે ને, બહુ અલૌકિક કથા છે. સંસ્કૃતમાં અમે કોલેજમાં ભણતા હતા. પણ અહીં ગરબડ છે. એનો બાપો ખોય, પેલો છોકરો ગયો ક્યાં સુદ્યુમ્ન તો ઘોડા પર બેસીને ગયેલો ને. વશિષ્ઠ મુનિની વાત કરી કે મહારાજ આ શું થયું, મારો આ છોકરો ક્યાં ગયો. પુરુરવાની વાત તો જુદી રહી, પણ અહીંયા આગળ તો ઘેર તો ગરબડ થઈ ને. વશિષ્ઠ મુનિને વળગ્યા કે મહારાજ શું થયું, આ છોકરો ક્યાં ગયો. વશિષ્ઠ મુનિએ ધ્યાન કરી જોયું, અરે ભાઈ છોકરો તો છોડી થઈ ગયો છે. અરે તારી ઝેરે, આ તો શું થાય કે મહારાજ શું કરો, ગમે તેમ કરો. કે પણ ભગવાન શંકરનો શ્રાપ હતો એટલે આવું થયું છે. શંકરને પ્રસન્ન કરો કે. ભગવાન શંકરને પ્રસન્ન કર્યા. ભગવાન શંકરને કહ્યું મહારાજ આ તમે બોર્ડ મારેલું કોઈ વાંચ્યું નહીં, મોટા અક્ષરે લખવું જોઈએ. આ પેલો છોકરો પહેરી ગયો અને એની અંદર છોડી થઈ ગયો છે, ગરબડ થઈ છે, ગમે તેમ કરો, આ છોડીનો છોકરો કરી આલો. શંકર ભગવાન કે એમ તો કઈ ઘડીએ થતું હોય છે ભલા માણસ, એમ કરો 1 મહિનો પુરુષ રહે ને 1 મહિનો સ્ત્રી રહે, એવું કરી દઈએ. જો પાછો ગોટાળો કર્યો પાછો. કથા તમે સાંભળો જરા, શાંતિ સાંભળજો. આ વાત છે ટાઢા પડની છે. અત્યારે ગરમી નથી પડતી, સાચી છે પણ અકલમાં નહીં ઉતરે. ભગવાન શંકર વળી 30 રસ્તો કાઢ્યો. 1 મહિનો પુરુષ ને 1 મહિનો સ્ત્રી. હવે પુરુષ જયારે થયો એવામાં પુરુષ ભાવમાં એને પાછા 3 દીકરા થયા. બોલો, અહીં તો પેલી દીકરીમાં તો પાછું એક પુરુષ છોકરો હતો. બૈરીના શરીરે બી દીકરા થાય, પુરુષના શરીરે બી દીકરા થાય. તો આ સુદ્યુમ્ન પુરુષના ભાવમાં ઉત્કલ, ગય અને વિમલ નામના 3 દીકરા થયા. પાછા આ 3 દીકરા થયા. સુદ્યુમ્ન ગાદી ઉપર બેઠો તો ખરો, પણ મહિનો ગાદી ચલાવે ને વળી પાછું બળી થઈ જાય. વળી પાછું મહિનો વઝલમાં રહે, રામજાણ ક્યાં રહેતો હોય છે. પાછો પુરુષ થાય એટલે પાછો ગાદી ચલાવે. લોકો કંટાળ્યા કે આ કેવી જાતનો રાજા, ઘડીકમાં બૈરું થઈ જાય, ઘડીકમાં પુરુષ થઈ જાય. વિચારમાં તો પડી જાય કારણ કરવું શું, આ તો ગરબડ છે બધી. હવે એને તો ઉત્કલ અને ગય અને વિમલ 3 દીકરા તો થયા. એમણે કહ્યું ભાઈ આ તો નહીં ફાવે,
હવે શ્રાદ્ધદેવ બિચારા જે વૈવસ્વત મનો કંટાળી ગયા છે, એ વળી ગયા યમુના નદીના કિનારે તપ કરવા ગયા કે આ તો મારા છોકરાની ગરબડ થઈ ગઈ, એક છોકરો જોઈતો તો છોકરો થઈ જશે, ઘડીકમાં છોડી થઈ જશે, ઘડીકમાં આ થાય. એટલે એમણે તપશ્ચર્યા કરી અને 10 દીકરા પેદા કર્યા. એમણે પાછા બોલો, આ તો પેલું રહ્યું ગરબડિયું, પાછું આ થયું. 10 દીકરા પેદા કર્યા. એમાં સૌથી મોટો દીકરો ઇક્ષ્વાકુ, કે જે વંશની અંદર ભગવાન રામનો અવતાર થવાનો છે, ઇક્ષ્વાકુ વંશ. આ જરા લીનલ પ્રેમોજીનેચર સમજવા જેવું છે. ઇક્ષ્વાકુ, પૃષગ્નિ, કવિ, ધૃષ્ટ, નારીષ્યંત, દિષ્ટ, કુરુપ, મૃગ, સરિયાતી અને નભગ, આ 10 દીકરા થયા. હવે પેલો સુદીમનો તો ઘડીકમાં બૈરીને ઘડીકમાં પૂરું થાય એટલે ગરબડ થવા માંડી. પ્રજાએ કહ્યું કે નહીં, આવો રાજા નહીં જોઈએ. તો કે મારા 10 દીકરા છે, એમાંથી બેહાડી દો એક જણાને ગાદી ઉપર. એટલે ઇક્ષ્વાકુ ગાદી ઉપર બેહાડી દીધો. આ ઇક્ષ્વાકુ વંશ નું જરાક સેજ આ તમને એક ઝલક આપી, આ કેવી રીતે વંશ આવે છે. હવે ઇક્ષ્વાકુ બધા 10 દીકરા એને જે થયા, એમાંથી જે પુષગ્નિ અને કવિ 2 હતા એ તો મુનિ થઈ ગયા. એ તો કે અમારે મુનિ થઈ જવું છે. એક દીકરો જે ધૃષ્ટ અને નારીશંત હતા, એના વંશજો બધા બ્રાહ્મણો થઈ ગયા, બધા એમાંથી બ્રાહ્મણો થઈ ગયા. પછી જે દિષ્ટ હતો એ વૈશાલી વિશાળ નગરીમાં ગયો, ત્યાં વૈશાલી નગરી સ્થાપીને ત્યાં જતો રહ્યો. કરુપ હતો, એ કરુપ નામના બધા ક્ષત્રિયો થઈ ગયા એ લોકો. અને નૃગ હતો, એ 5 પેઢી પછી એ ખલાસ થઈ ગયો. એટલે હવે 3 દીકરા રહ્યા, ઇક્ષ્વાકુ, સરિયાતી અને નભગ, 3 દીકરા રહ્યા. હવે ઇક્ષ્વાકુ જે હતો, સરિયાતી અને નભગ, એમાં સરિયાતી મોટો. પેલો કદાચ સરિયાતીને બેહાડો ગાદીએ, તો સરિયાતીને ગાદીએ બેહાડ્યો. સરિયાતીને ગાદીએ બેહાડ્યો, એની એક દીકરી થઈ સુકન્યા, દીકરીનું નામ. આ રાજા અને બહુ ફરવાનો શોખ, પિકનિક ઉપર બહુ જાય, અને જોડે એની દીકરીને લઈ જાય, જોડે જોડે લશ્કર પણ લઈ જાય, થોડા માણસો લઈ જાય, નોકર ચાકરો લઈ જાય. અમુક જગ્યાએ પિકનિક કરે, અમુક જગ્યાએ પિકનિક કરે, ફરે. એક દાડો આ રાજા સરિયાતી એની દીકરીને લઈને પિકનિક કરવા કે કઈ ગયો છે, ચ્યવન ઋષિના આશ્રમમાં પહોંચ્યો. ચ્યવન ઋષિનો આશ્રમ એટલે 100 એકર જમીન, મોટું. ચ્યવન ઋષિના આશ્રમમાં ગયા, ત્યાં આગળ કેમ્પ કર્યો, તંબુ નાખ્યા, રહેવા માંડ્યા, જમવાની રસોઈ થાય, બધા વરે ફરે, કઈ આનંદ કરે. આ સુકન્યા પણ એની બેનપણીઓ સાથે ગયેલી, એ પણ છોડીઓની મિત્ર રમે, આ બધા પુરુષો એની મિત્ર બધા ફરે. એમાં સુકન્યાની બેનપણીઓ સાથે ગયેલી, જતે જતે એને જોયું એક મોટો રાફડો. કે આ રાફડામાં શું હોય છે? એને કહ્યું કે રાફડામાં શું હોય છે? તો આમ જોયું, બરવા જેનું કહ્યું, મારું બધું કઈ ચળક ચળક થાય, અંદર ચળકે કે શું 2 આમ ચળકે. એને કહ્યું કે આ ચળક ચળક શું થાય છે? લાઈને જરા ખોતરું. એને હળી લઈને ખોતર્યું. અંદર બેઠેલા ચ્યવન ઋષિ, જો મુશ્કેલી થઈ. ચ્યવન ઋષિ બેઠેલા, પેલી સુકન્યાએ ખોતર્યું હતું, એમાંથી નીકળ્યું લોહી નીકળ્યું. પેલી છોડીઓ ગભરાઈ નાઠી તંબુમાં આવતી રહી એમના કેમ્પ ઉપર, કોઈ વાત ના કરી. પણ થયું એવું કે રાજા લશ્કર લઈને ગયો, એના ઝાડા પેશાબ બંધ થઈ ગયા એકદમ. બધા ગભરાઈ ગયા, કો બાપા રે, ઝાડા પેશાબ બંધ થઈ ગયા, શું થયું શું થયું? કદાચ રાજા વિચાર કર્યો મારે બધું કઈ કોઈ ઋષિનો અપરાધ થયો લાગે છે. આ કોનો આશ્રમ છે? કાં તો ચ્યવન ઋષિનો આશ્રમ. હા બાપરે, ચ્યવન ઋષિનો આશ્રમ, અને ચ્યવન ઋષિનો અપરાધ થયો છે, ચાલો ચ્યવન ઋષિને મળીએ, માફી માંગીએ. ગયા ત્યાં આગળ ચ્યવન ઋષિ તો પેલા રાફડામાં બેઠેલા, રાફડો બધો ખસેડીને ચ્યવન ઋષિને બહાર કાઢ્યા. મહારાજ, આ તમારી આંખો ફૂટી ગઈ, આ અમારી દીકરીની ભૂલ થઈ છે, ભાઈ સાહેબ, અમારા ઝાડો પેશાબ બંધ થઈ ગયા છે, હવે આ દીકરીને શું થાય? હવે અમારી માફી માંગીએ છીએ. ચ્યવન ઋષિ કહે માફ, ભાઈ અમે શું છે, હવે હું તો વૃદ્ધ માણસ થઈ ગયો છું, અત્યંત વૃદ્ધ, અત્યંત જીર્ણ શરીર, બીજું તો કઈ નહીં, પણ મારી આંખો ગઈ, હવે મારી સેવા કરનાર કોણ? એટલી તકલીફ છે. તો સુકન્યા કેટલી ખાનદાન ભાઈઓ, એને કહ્યું કે હું એની સાથે લગ્ન કરીશ. આટલો વૃદ્ધ માણસ અને એની સાથે આ સુકન્યાએ લગ્ન કરી. રાજી થઈને આ પાડી હું, નહીં તો બાપને મુશ્કેલી પડે.
બાપને બિચારાને દુઃખ તો બહુ થયું. અરે આટલી વૃદ્ધ કન્યા, અરે આટલો વૃદ્ધ પુરુષ અને આટલી જુવાન કન્યા સાથે હું લગ્ન કરું છું, મારું ખરાબ દેખાય. હું રાજા, કોઈક સારો વર ખોઈ કાઢે તેને બદલે આ ક્યાં ભટકાયું. પણ થાય શું હવે, અપરાધ થઈ ગયો છે ને. સુકન્યાએ પણ રાજી થઈને કહ્યું કે નહીં, હું એની સેવા કરીશ, બરાબર પ્રેમથી સેવા કરીશ, પતિવ્રતા તરીકે સેવા કરીશ. રાજા કહ્યું સારું બેટા, તારી ઈચ્છા, રહી જા. રહી ગઈ છોડી. રાજા શેર ભેગો થઈ ગયો. છોડી જા, રહી જ ગઈ. નહીં, હું આ ઋષિની સેવા કરીશ. જો મેં તમને વચમાં કહ્યું હતું, દેહનું દેહ પ્રત્યેનું આકર્ષણ એનું નામ મોહ. દેહનું દેહ પ્રત્યેનું આકર્ષણ એનું નામ મોહ. મનનું મન પ્રત્યેનું આકર્ષણ એનું નામ પ્રેમ. અને આત્માનું આત્મા પ્રત્યેનું આકર્ષણ એનું નામ ભક્તિ. અહીં ભક્તિ પેદા થાય છે. આમાં દેહનું દેહ પ્રત્યેનું આકર્ષણ બિલકુલ નથી. તમે જુઓ, વૃદ્ધ અવસ્થા છે, બિલકુલ જર્જરી ચરી. આ નાડીઓ બધી તક 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 દેખાય. નાડીઓ બધી, એનું વર્ણન કર્યું છે બહુ સુંદર ચમન ઋષિનું. આખી નાડીઓ બધી તક તક થાય. આટલો વૃદ્ધ બિલકુલ. પણ સુકન્યાએ કહ્યું કે હું એની સેવા કરીશ. દેહનું દેહ પ્રત્યેનું આકર્ષણ નથી, મનનું મન પ્રત્યેનું આકર્ષણ જરાક, પણ આત્માનું આત્મા પ્રત્યેનું આકર્ષણ. કેટલી સંસ્કૃતિ કેટલી ઉચ્ચ પ્રકારની હતી એનું વર્ણન થાય છે. અત્યારે તો ગમે તેવું રૂપાળું દેખીને હાડવા મોડન આ છૂટાછેડા લઈ લીધા, જા જતો રહ્યો, મારે તાર કોમ નથી. જરાક વિચારમાં મતભેદ પડ્યો તો મનનું મન પ્રત્યેનું આકર્ષણ પણ નહીં. બસ હું તો ચા નથી પીતી, તમે ચા પીવો છો, જાઓ છૂટાછેડા, મારે તમારે નહીં બને. એટલે એ ચા પીવો, તું ચા મેળજે, તું તારા હારું કોફી કરજે બરાબર. એના હારું આમથી વાતમાં છૂટાછેડા. અમેરિકામાં તો એવા કેસો છે કે એનું મોડું ગંધાય છે, માટે છૂટાછેડા પીએ છે. તો કેટલાક ને તો રાતે મોડું સ્પ્રે કરવું પડે, સ્પ્રે. આખો દાડ સિગારેટો ગંધાતી હોય ને, આ સિગારેટો પીતી હોય એટલે સ્પ્રે આવે છે, મોડામાં સ્પ્રે કરવું પડે, નહીં તો છૂટાછેડાનો કેસ બની જાય. મોડું ગંધાય એ છૂટાછેડાનો કેસ, અને મોડા તો બધાને ગંધાય. તો આમાં તો આટલી વાત સહન નથી થઈ શકતી. આ સુકન્યાની વાત તમે જુઓ, કેટલી પતિવ્રતા. અને પતિવ્રતા સ્ત્રી એનું પરમાત્માને પણ ચિંતા રહે છે. સુકન્યાએ કહ્યું હું તો રહીશ અહીં છે. ચવન ઋષિના આશ્રમમાં બિચારાને એમ તો રાખી દીધી. રાજા ચાલતો થઈ ગયો, કશે હરી ઈચ્છા, પરમાત્માની જેવી મરજી, હવે શું થાય. ગયા થોડો વખત થયો અને આ ચવન ઋષિના આશ્રમમાં અશ્વિની કુમારો આવ્યા. દેવોના વૈદો બધા, વૈદ કહેવાય, વૈદ. તે ડાક્ટરો નતા, ઇન્જેક્શન ને પેલો ટેથોસ્કોપ કોને લગાડીને નતા ફરતા. આમ નાડીને હાથ અડાડીને કહી દે તમને શું રોગ છે, તમારે બોલવાનું જ નહીં. આ તો આપણને પૂછે તમને શું થાય છે, એટલે અમને શું થાય છે તું કેમ ભાઈ. આ અશ્વિની કુમારો વૈદો દેવોના, અશ્વિની કુમારો ત્યાં ગયા ચવન ઋષિના આશ્રમમાં. ચવન ઋષિના આશ્રમમાં આવ્યા. ચવન ઋષિએ કહ્યું કે ભાઈ તમે તો બહુ જ સમર્થ વૈદો છો. મદમાતી સ્ત્રીઓને જીવજાતનું રૂપ અને વય જોઈએ, એવું રૂપ અને એવું વય મારી પાસે નથી. એથી કરીને મને પણ દુઃખ થાય છે કે આટલી જુવાન કન્યાની સાથે હું પરણ્યો છું. વૃદ્ધ માણસને દુઃખ તો થાય ને, એને દુઃખ થયું ભાઈ તમે એમ કરો, મને યૌવન અને રૂપ આપો. તમે વૈદ્ય છો ને, તમારી પાસે કઈ ચવનપ્રાશ લેતા આવ્યા છો, ખાધો ચવનપ્રાશ, ચવન રૂજે ખાધેલો એટલે ચવનપ્રાશ નામ પાડે આવો. પણ તો એવા ને એવા રહેવાના. ચવનપ્રાશના બાટલા કઈ કઈ મરી ગયા. તો કહ્યું કે જુઓ, અમે તમને રૂપ અને યૌવન બધું આપીએ, પણ અમે એક શરત, અમે કે આ તો બાર્ગેન કરવાનું. વૈદ હંમેશા કઈ મફત તો ઓછું થાય કે જો દેવો જયારે યજ્ઞ કરાય છે ત્યારે બધા દેવોને ભાગ મળે છે યજ્ઞમાં, પણ અમે વૈદ છીએ એટલે અમને ભાગ નથી. વૈદ હલકા ગણાય. વૈદ હંમેશા વૈદ, કાંક વૈદના પૈસા પાપના પૈસા કહેવાય. ડાક્ટર જે પૈસા રડે પાપ કહેવાય. ડાક્ટરના ઘરનું નહીં ખાવું પાપનો પૈસો. એ વખતે કહેતા, અત્યારે તો ખવાય, અત્યારે તો વાંધો નહીં, અત્યારે તો. પણ વૈદોને આ અશ્વિની કુમારોને ભાગ નહીં મળતો યજ્ઞમાં. આ વૈદોને ભાગ નહીં મળતો. તો વૈદોએ કહ્યું ચવન ઋષિ તમે બહુ સમર્થ ઋષિ છો, તમે યજ્ઞ કરાવો અને એની અંદર અશ્વિની કુમારોને પણ ભાગ મળે એવી તમે પ્રણાલિકા પાડો. તો કઈ વાંધો નહીં, હું એવી પણ કહું, હું પણ સમર્થ છું, કઈ ચિંતા નહીં કરતા. તમને આજથી તમને હવેથી હું યજ્ઞ કરાવીશ ને એની અંદર હું તમારો ભાગ નક્કી કરી આપીશ, પણ મને એવું અને રૂપ આપો. પેલા લોકોએ કબૂલ કર્યું, સોદો નક્કી થઈ ગયો. અને પછી
એમણે કહ્યું સોમયાગ કરાવીશ. સોમયાગ કરાવીશ ને એની અંદર તમારું યજન કરીશ અને તમારું સોમયાગની અંદર તમારું યજન કરીને તમારો ભાગ નક્કી કરીશ. અશ્વિની કુમાર બહુ સારો, ગડપણથી ઘેરાયેલો બિચારો આ શરીર વાળો નારીઓ નરી તક તક થાય એવો ઋષિને ધરામાં પ્રવેશ કરાવડાયો. તમે આ ધરામાં પ્રવેશ કરો અને એમાંથી તમે બહાર નીકળો, તમારું યૌવન થઈ જશે. કેટલી વિદ્યા છે, કેટલું સર્જરી અને કેટલું મેડિકલ નોલેજ આગળ વધેલું છે, વિચાર કરો. એવો ધરો બનાવ્યો. ધરો બનાવીની અંદર ચવનસિંહ કહ્યું તમે પડો, બહાર નીકળજો. યૌવન ધરામ પડ્યા અને બહાર નીકળાતો તો એકદમ સૌંદર્ય પુષ્કળ. એટલે સુધી કે સુકન્યા ઓળખી પણ શકે નહીં. અશ્વિની કુમારો કહ્યું તારો પતિ જ છે, તું ચિંતા નહીં કર. બહુ રાજી થઈ ગયા બંને, પતિ પત્ની બંને રાજી થઈ ગયા. જો પાતિવ્રત ધર્મની શક્તિ તમે જુઓ, પાતિવ્રત ધર્મનું કેટલું મહત્વ છે બતાવવા માંગે છે. આની અંદર આ વાર્તા કઈ ગપોડા નથી, વાર્તાઓ કઈ ગપ્પા મારવા નથી. એવા પરીક્ષિતે નવરો નથી, સુખદેવજીએ નવરા નથી. આપણી ભારતીય સંસ્કૃતિની વાત છે. ભારતીય સંસ્કૃતિનું કેટલું જોરદાર અહીંયા આગળ નિરૂપણ કર્યું છે. સુંદર પુરુષ થઈ ગયા, બહુ રાજી થયા, પછી તો બહુ આનંદમાં રહેવા માંડ્યા. ઈસકા બંધાયેલા, ખાટલા પાટલા માટલા બધું. પછી તો પત્ની ઘેર, એટલે તો ચવન ઋષિ કહ્યું ગંજી ભંગેરી હોતો જ રે, રાજાની કન્યા છે, બધી વ્યવસ્થા ગોઠવેલી ને બધા. એક દાડે બે જણા હેંચકા ઉપર બેઠા બેઠા આનંદ કરે ને તાલીઓ લે ને વાતો કરે ને હસે ને. એવામાં શરિયાતી રાજા આવ્યો. શરિયાતી રાજા ને એમ થયું મારી દીકરી બિચારી દુઃખી છે, વૃદ્ધ માણસ સાથે પરણે છે, અને શું થતું પછી લાય ખબર કાઢી આવું. દૂરથી શરિયાતી રાજા આવતો હતો. એને જોયું, અરે આ મારી દીકરી જુવાન માણસની સાથે વાતો ને ગમત કરે છે, આનંદ કરે છે. મારી દીકરી નફરત પાકી. એને ખબર નહીં ચવન ઋષિને યૌવન મળી ગયું છે. રાજાએ છેટેથી જોયું ને આમ હળગી ગયો તો, અરે મારી દીકરી આટલી નાલાયક, આટલી નફરત. ચવન ઋષિને એને મારી નાખ્યો હોવો જોઈએ. અને હા કોક બીજા કોક પુરુષને લઈ આવી લાગે છે. બેકાર છે મારી દીકરીને. એકદમ ગુસ્સો આવી ગયો એને, ખૂબ ગુસ્સો આવી ગયો. ચવન ઋષિના આશ્રમમાં પેસતા પેસતા તેના પગ ઢીલા થઈ ગયા. કારણ આ શું કહેવાય, આવતા હોવા તેને તો દેવા જ મારી ગાઓ. ચવન ઋષિ તો જુવાન હતા, તો જુવાન પણ હા શરિયાત રાજાએ એની દીકરીને ગાવ દે, હટ આ ભાગીણી, ત્યાં કુળનું નખોટ કાઢી નાખ, ત્યાં કુળનું દૂષણ પાકી તું, ત્યાં મને હલકો પાડી દીધો, ત્યાં 4 કર્મ કરી. એટલા જોરથી બોલવા માંડ્યા. સુકન્યાએ કહ્યું બાપા શાંતિ રાખો, હું તમને વાત કહું, સમજણ પાડું, કઈ ગડબડ નથી, આ બરાબર છે. કેમ શું થયું છે કે અશ્વિની કુમારો આવેલા અને એ લોકોએ શરત કરી હતી કે સોમયાગ કરાવો અને એમાં મારો ભાગ રાખો તો હું તમને યૌવન આપું. અને એમણે આ ઋષિને યૌવન આપ્યું છે. અને આ મારો પતિ જ છે, આ ચવન ઋષિ છે, બીજું કોઈ નથી. હું તમારી કુળને લઘુ એવી બહી નથી. હું પતિવ્રતા છું, પૂરી પતિવ્રતા છું. સોમયાગ કરવાનું છે માટે તમે સોમયાગ કરાવો અને ચમન ઋષિ સોમયાગ તમને કરાવશે. બધો ખર્ચો એ તમારે. રાજા એટલો રાજી થઈ ગયો. એને કહ્યું મારે ત્યાં સોમયાગ કરાવું અને ચવન ઋષિના હાથે સોમયાગ કરાવો. ચવન ઋષિના હાથે સોમયાગ કરાયો. સોમયાગ ની અંદર અશ્વિની કુમારો આયા. અશ્વિની કુમારોને ભાગ આપ્યો. ઇન્દ્રે વાંધો લીધો. ઇન્દ્ર કે નહીં, અત્યાર સુધી એવી પ્રણાલિકા નથી, અત્યાર સુધીનો પ્રોસિજર નથી, તમે આ પ્રોસિજર કેમ તોડો છો? પણ ચવન ઋષિ એટલો જ જોરદાર કે ચવન ઋષિ કે કોણ પ્રોસિજર, કોણે બનાવેલો પ્રોસિજર? તારા બાપનો પ્રોસિજર છે કે માય દેવો નથી. વૈદ થયા એટલે ખોટું થઈ ગયું કઈ. એટલા ધમકાયા ને ઇન્દ્ર ઢીલો પડી ગયો, આટલો ભાગ્યા ને. અને તે દાડાથી જાહેર કરી દીધું કે દરેક યજ્ઞ ની અંદર અશ્વિની કુમારો ભાગ મળવો જોઈએ. દેવો તરીકે એ લોકોને એક્સેપ્ટ કરવા પડ્યા આ ભાગની અંદર. આ પ્રમાણે શરિયાતીની વાત થઈ.